આગળ વાત કરીએ ભાવનગરમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી। 5 અસામાજિક તત્વોના ઘર ઉપર બુલડોઝર ફરી વળ્યું છે। ચાવડી ગેટમાં ગેરકાયદે બાંધકામ જે કરી દેવામાં આવ્યા હતા તેના સામે કાર્યવાહી કરાઈ। 41 જેટલી બિલ્ડિંગ પર મનપાનું બુલડોઝર ફરી વળ્યું છે। 37 જેટલા રહેણાંક અને 3 ધાર્મિક સ્થાનોને હટાવી દેવામાં આવ્યા। પોલીસ બંદોબસ્ત વચ્ચે મનપાની ટીમે આ કામગીરી કરી છે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના ચાવડી ગેટ વિસ્તારથી કુંભારવાડા અંડરબ્રિજ સુધીના રોડ પર 24 મીટરના રોડમાં હાલ 9 મીટર જેટલો જ ખુલ્લો હોય, બાકીના 15 મીટરના રોડમાં થયેલા દબાણો દૂર કરવાની કામગીરી આજરોજ ચાલુ કરેલ છે, જેમાં 37 રહેણાંક, 1 કોમર્શિયલ તથા 3 ધાર્મિક દબાણોનો સમાવેશ થાય છે, જેના ડિમોલેશનની કાર્યવાહી હાલ શરૂ છે। અંદાજિત 3000 ચોરસ મીટર જેટલો વિસ્તાર ખુલ્લો કરવામાં આવનાર છે।